નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ બન્યા રહેજો। એકમ નંબર 2 વાર્તા રે વાર્તા જે આપણા ગુજરાતીના પલાશના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 5 ઉપર આપેલ છે। એમાં ખૂબ સુંદર મજાની જે વાર્તા છે બરાબર, એ આપણે સારી રીતના વાંચી લેવાની છે। એમાં કાગડી છે, ત્યારબાદ હાથી છે, પક્ષીઓના રાજા ગરુડ છે, કબૂતરી છે। આ ખૂબ સુંદર મજાની જે વાર્તા છે એનું આપણે અધ્યયન કરી લેવાનું છે। ત્યારબાદ પાના નંબર 8 ઉપર જે આપણું સ્વાધ્યાય આપેલું છે એટલે કે વાતચીત આપેલું છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ પ્રશ્ન પહેલો, મુખ્ય પ્રશ્ન પહેલો, વાતચીત, એના પેટા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 8 ઉપર કુલ 6 છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે કે આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે આપણે સાથે સાથે ખુલ્લું પણ રાખવાનું છે અને જ્યાં જરૂર જણાય ત્યાં વિડીયોને સ્ટોપ કરીને આપ લખી પણ શકો છો। પ્રશ્ન નંબર 1, તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ મૌખિક આપણી રીતના લખવાના છે। ઉદાહરણ તરીકે તમને તમારા ઘરમાં દાદી હોય, નાની હોય, કાકી હોય, મામી હોય, માસી હોય, પપ્પા હોય, જે બી તમને વાર્તા સંભળાવતા હોય એ વિશે આપણે અહીં લખવાનું છે। અમને અમારા માતા પિતા, દાદા દાદી અને શાળામાં અમારા શિક્ષકો વાર્તા સંભળાવે છે। પ્રશ્ન બીજો, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? જવાબ, અમને પંચતંત્રની વાર્તાઓ ઉપરાંત રામાયણ અને મહાભારતની વાર્તાઓ સાંભળવી ગમે છે। ત્રીજો પ્રશ્ન, તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? જવાબ, જો અમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોત તો અમે દરરોજ તેમની સાથે વાતો કરત, તેઓની તકલીફો જાણીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરત। ચોથો પ્રશ્ન, પશુ પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય? જવાબ, હા, પશુ પક્ષીઓને ચોક્કસથી આપણા સાથી સંગી કહી શકાય, કારણ કે પશુ પક્ષીઓ આપણને બિનશરતી પ્રેમ કરે છે અને વફાદારી નિભાવે છે। તેઓ આપણને દૂધ, ઊન જેવી ઘણી વસ્તુઓ પૂરી પાડે છે। બળદ ખેતીમાં, ઘોડા ગધેડા સવારીમાં અને પક્ષીઓ જીવાતો ખાઈને ખેતીના પાકનું રક્ષણ કરી આપણને મદદ કરે છે। પ્રશ્ન 5મો, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? જવાબ, આ વાર્તામાંથી અમને કબૂતરીનું પાત્ર ગમ્યું, કારણ કે તે કાગડી અને હાથી બંનેનું દુઃખ સમજી શકી। જ્યારે હાથીને પોતાની ભૂલનો પસ્તાવો થયો ત્યારે કબૂતરીએ જ પક્ષીરાજ ગરુડ પાસે જઈને હાથીને માફી અપાવી અને બહેન તરીકેની પોતાની ફરજ પૂરી કરી। છઠ્ઠો પ્રશ્ન, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? જવાબ, હા, એક વખત ઘરની સાફ સફાઈ વખતે મારાથી ભૂલથી ચકલીનો માળો નીચે પડી ગયો હતો અને તેના ઈંડા ફૂટી ગયા હતા। મેં ભૂલથી એક મા પાસેથી એના બચ્ચા છીનવી લીધા હતા। તે બાબતનો મને આજે પણ પસ્તાવો છે। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન બીજો જે પાના નંબર 8 ઉપર છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપ જે અધ્યયન કરતા હોય, અભ્યાસ કરતા હોય, એ પહેલાં આપને એક વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દો। કેમ કે વિદ્યાર્થી મિત્રો, હું આ ચેનલ ઉપર ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના ભાષાના તમામ વિડીયો મૂકું છું। ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય। તો વિદ્યાર્થી મિત્રો, જરૂર મને સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રશ્ન નંબર 2, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો। તો આ પાઠમાંથી પ્રાણીઓ કઈ રીતના અવાજ કરતા હોય એ શોધીને આપણે લખવાના છે। ઉદાહરણ તમને વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 8માં આપેલ છે। ઉદાહરણ તરીકે, કાગડી જોર જોરથી કાં કાં કરે છે, એવી રીતના મોર સરોવર કિનારે મોર ટહુકે ટેહું ગહે કે છે। કોયલ આંબાની ડાળે બેસી કોયલ ટહુકે છે। ત્રીજું, કબૂતર ચારો ચરતો ગળું ફૂલાવી ઘૂઘવે છે। હોલો ઘૂઘું કરતો ફરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ 4 શબ્દો તો આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8માં આપેલ છે, પણ 5મી લીટી જે ખાલી છે એમાં આપણી રીતના વિદ્યાર્થી મિત્રો એક શબ્દો આપણે ગોતવાનો છે। ઉદાહરણ તરીકે જો 5મું મેં લખ્યું, કૂકડો, સવાર થતાં જ કૂકડે કૂક કરી સૂરજના આગમનની છડી પોકારે છે। તો વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે કે આપણે જે આમાં 5 શબ્દો આપેલા છે, મોર, કોયલ, કબૂતર, હોલો, જે 5મું આપણે બનાવવાનું છે, 4 શબ્દો છે એના વિશે એક એક વાક્ય લખવાનું છે કે એ કઈ રીતના પોતાનો અવાજ કાઢતા હોય છે। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ત્રીજો જે આપણા પાઠ્યપુસ્તક પાના નંબર 8 ઉપર આપેલ છે। ઉદાહરણ મુજબ શબ્દો કોષ્ટકમાં લખો। જેવી રીતના તમને ઉદાહરણ આપ્યું છે કોષ્ટકમાં ઘટા, તો કે ઘટાદાર,
કસ તો કે કસદાર, ઉદાહરણ તરીકે ઘટા હોય મોરની તો એને ઘટાદાર કહેવાય. કસ તો કે કસદાર. એવી રીતના આપણે વિદ્યાર્થી મિત્રો એમાં ખાલા છે, બરાબર છે. એમાં કોષ્ટકમાં જે આપણે ખાલી જગ્યાઓ આપેલી છે, શબ્દોમાં જગ્યા આપેલ છે, ત્યાં મેં ઉદાહરણ તરીકે જોઉં બોલપેનથી લખ્યું તો આ પણ વિડીયોને સ્ટોપ કરીને લખી લેવાનું છે. રસ તો કે રસદાર, અણી તો કે અણીદાર, મલાઈ તો કે મલાઈદાર, સુગંધી તો કે સુગંધીદાર, વજન તો કે વજનદાર, જોર તો કે જોરદાર, નસીબ તો કે નસીબદાર, ખુશ્બો તો કે ખુશ્બોદાર. ત્યારબાદ બે શબ્દો આપણી રીતના બનાવશે, ફોજ તો કે ફોજદાર, પાણી તો કે પાણીદાર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો આપને અહીં કૌંસમાં શબ્દો આપેલા છે, તીર વેગે, કડકડ, હળવેક, સડાક, હાંફળો, ફાંફળો, તો એના ઉપરથી 5 આપણે ખાલી જગ્યા છે. વિડીયોને સ્ટોપ કરીને આપણે લખી નાખવાનું છે. હાથીએ તો પહેલાંમાં હાથીમાં આવે સડાક, હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી તો સડાક છે એ ખાલી જગ્યા ભરી દેવાની છે. જે લીલા અક્ષરથી મેં લખેલ છે એ આપણે ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. પહેલાંમાં સડાક, બીજામાં કડકડ, ત્રીજામાં હળવેક, ચોથામાં હાંફળો ફાંફળો અને પાંચમું તીર વેગે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો. જવાબ, પાઠના આધારે સાચો ઘટનાક્રમ આ મુજબ આવશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું આપને કીધું કે તમને 5 વાક્યો આપેલા છે, બરાબર છે. આજે આ બ્લુ લખ્યા છે એ હવે એને આધારે આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. એટલે કે પહેલું વાક્ય કયું આવે પાઠ ચાલુ થાય, તો જો અહીં જવાબ કરીને લખો કે તાપથી શિયાવૈયા થયેલો હાથી ઘટાડે આંબા હેઠળ આવીને ઊભો, તો પહેલાં તો જે બીજું છે ને વાક્ય એ પ્રથમ વાક્ય આવે. એટલે આ સાચો ક્રમ વિદ્યાર્થી મિત્રો અહીં છે, આ તમારે આ ગોઠવી નાખવાનું છે. આપ ચાહો તો પાઠ્યપુસ્તક જે એમાં ક્રમ છે, ઉદાહરણ તરીકે એમાં બીજું છે તો એમાં બગડાની જગ્યાએ આપણે પહેલું લખી નાખીએ. એટલે કે આ પહેલું વાક્ય, બીજું વાક્ય સેનાપતિ, ત્રીજું સરોવર, ચોથું ડુંગરની, પાંચમું હર્ષના ગીત. આ રીતના સાચો ક્રમ આપણે ગોઠવી નાખવાનો છે. વિડીયોને સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો આ રીતના ગોઠવી નાખવાનું છે આપણે. ત્યારબાદ 6થું છે, નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. તો આ એકમ છે એમાંથી વાક્યો કોણ બોલે છે આપણે શોધીને લખવાનું છે. તો કે પહેલામાં જો રાજા ગરુડ લખવાનું, બીજામાં કપૂરી કબૂતરી, ત્રીજામાં કાગડી, ચોથામાં હાથી ને પાંચમામાં કપૂરી કબૂતરી. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ખાલી એની સામે આપણે લીટો કરી ને 6થો પ્રશ્ન જે પાના નંબર 9 ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલ છે એમાં સામે લીટો કરીને આ રીતના આપણે લખી નાખવાનું છે. 7મો પ્રશ્ન, આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવો. તો મેળો, રમતોત્સવ, ઉત્તરાયણ ને પ્રવાસ. આના વિશે વિદ્યાર્થી મિત્રો બે વિદ્યાર્થીને આપણે ટુકડી બનાવીને એની પાસે આપણે રજૂઆત કરવાની છે કે ભાઈ મેળો છે તો કે એમાં શું હોય છે, રમોત્સવ શું છે, ઉત્તરાયણ શું છે, પ્રવાસ. તો જો મેળો સૌપ્રથમ છે તો આપણે લખીએ એમાં, મેળો સૌની ગમતી જગ્યા છે જ્યાં ચગડોળ, ફજેત ફાડકા અને વિવિધ રમતો હોય છે. ત્યાં રમકડાં અને મીઠાઈની દુકાનો હોય છે તથા લોકો પોતાના બાળકો સાથે ફરીને ખૂબ આનંદ કરે છે. બીજું છે રમતોત્સવ. શાળામાં રમતોત્સવનું આયોજન થાય છે જેમાં લીંબુ ચમચી, સંગીત, ખુરશી અને દોડ જેવી રમતો હોય છે. વિદ્યાર્થીઓ તેમાં ઉત્સાહથી ભાગ લે છે અને વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવે છે. ત્રીજું ઉત્તરાયણ. આ તહેવાર 14 જાન્યુઆરીએ આવે છે જેમાં લોકો વહેલેથી સવારથી ધાબા પર જઈ પતંગ ચગાવે છે. પતંગ ઉડાડવાની સાથે લોકો તલના લાડુ, ચીક્કી અને બોર ખાવાની મજા માણે છે. ચોથું પ્રવાસ. પ્રવાસ આપણા રોજિંદા જીવનના કંટાળામાંથી મુક્તિ આપે છે અને નવું જોવાની દ્રષ્ટિ વિકસાવે છે. જુદા જુદા પ્રદેશોના મંદિરો, કિલ્લાઓ અને ત્યાંની સંસ્કૃતિ જાણવા મળે છે જેનાથી જીવન ઘડતર થાય છે. 8મો પ્રશ્ન જે પાના નંબર 9 ઉપર નીચે આપેલો છે, આપણે પ્રશ્નોના જવાબ લખો. એમાં કુલ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણે જોઈએ તો કુલ 7 પ્રશ્નો છે, એના એક બાદ એક આપણે જવાબ આપીએ. કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? જવાબ, હાથીએ મસ્તીમાં આંબાની એક ડાળી પોતાની સૂંઢ વડે તોડી નાખી જેના પર કાગડીનો માળો હતો. ડાળી તૂટવાથી માળો નીચે પડી ગયો અને ઈંડા ફૂટી ગયા. આ જોઈને કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. બીજો પ્રશ્ન, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? જવાબ, હાથીએ મદમાં આવીને કાગડીનો માળો નીચે પછાડી તેના ઈંડા ફોડી નાખ્યા. તેથી કાગડીએ પંચને ફરિયાદ કરી કારણ કે વગર વાંકે હાથીએ તેના બચ્ચાની હત્યા કરી હતી અને માફી માંગવાને બદલે ત્યાંથી ગર્જના કરતો ચાલ્યો ગયો હતો. ત્રીજો પ્રશ્ન, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? જવાબ, પ્રધાનમંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને બાજ સેનાપતિ આ સજાનો તરત અમલ કરે. ચોથો પ્રશ્ન, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. જવાબ, ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, ડેલે કુકડાની પડઘમ ગાજે છે અને મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે. ચોકમાં ન્યાયની ધજા
ફરફરે છે અને રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, જેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. 5મો પ્રશ્ન, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? જવાબ, પક્ષીઓએ જોયું કે હાથી સરોવરના પાણીમાં ઊભો છે, ત્યારે બાજ સરદારે તીર વેગે ધસીને હાથીની પીઠ પર ચાંચનો ઘા માર્યો. ત્યારબાદ આખી બાજ ટુકડીએ હલ્લો કર્યો, જેથી ગભરાયેલો હાથી ધમપછાડા કરતો પાણીમાંથી બહાર નીકળ્યો, નાસવા લાગ્યો અને સાંકડી ઘાટીમાંથી બહાર નીકળી હદપાર થયો. પ્રશ્ન નંબર 6, હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો, કેમ? જવાબ, હાથી પોતાના જોરના તોરમાં વિવેક ભૂલ્યો અને આનંદના આવેગમાં ન કરવાનું કરી બેઠો. તેનો પસ્તાવો થતો હતો. તેનાથી કાગડીનો માળો તૂટી ગયો, ઈંડા ફૂટી ગયા અને હાથીએ હદપાર થવું પડ્યું. પ્રશ્ન 7મો છેલ્લો જે પેટા પ્રશ્ન 8નો છેલ્લો 7મો પ્રશ્ન આપણે જોઈએ કે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો? જવાબ, જો કબૂતરીએ સજા માફ ન કરાવી હોત તો હાથીની હદપારની સજા માફ ન થાત અને તેને સમગ્ર જીવન પસ્તાવાની આગમાં હદપાર થઈને જ ગાળવું પડત. પ્રશ્ન 9મો, રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? ફકરામાં વારંવાર આવતા સુગંધાની જગ્યાએ ક્રમશઃ તે, તેના, તેને, તે, તેના પદો મૂકી શકાય. આ પદો નામને બદલે વપરાય છે, માટે તેને વ્યાકરણમાં સર્વનામ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે સર્વનામ એટલે શું? તો કે નામને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય. તો આવા જ્યાં તે, તેના, તેને, તેના આવા જે શબ્દો હોય ને વપરાયેલો હોય તેને સર્વનામ પણ કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, એક આપને કોષ્ટક આપેલું છે, એની ઉપર અહીં શબ્દો આપેલા છે. જો રવિવારે, પોળોના, જંગલમાં, સાબરકાંઠા જિલ્લામાં, સુંદર, આવા બધા શબ્દો છે એનું વર્ગીકરણ કરવાનું છે કે ભાઈ એનો જાતિવાચક કયો શબ્દ છે, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં લખ્યું છે તો એ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનું છે. જાતિવાચક પૂરી જાતિનો બોધ કરાવીને વાચક શબ્દો કહેવાય. વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરતો હોય તો એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. સમૂહનો બોધ કરાવતો એને સમૂહવાચક કહેવાય. પછી પાણી, દૂધ, જે આવું દ્રવ્યવાચક હોય એને દ્રવ્યવાચક કહેવાય. ને જે ભાવ, બરાબર છે, આનંદ ને મજા ને ક્રોધ ને હર્ષ ને ઉલ્લાસ ને આ બધા ભાવવાચક કહેવાય. તો જો આપણે આ રીતના લખી નાખવાનું છે વિડીયોને સ્ટોપ કરીને. જાતિવાચકમાં શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો, જંગલ. વ્યક્તિવાચકમાં હાથમતી, સાબરકાંઠા, પોળો, રવિવાર. સમૂહવાચકમાં ટોળું, બાલવૃંદ, પરિવાર. દ્રવ્યવાચકમાં નાસ્તા, શરબત. ભાવવાચકમાં આનંદ, મસ્તી, મજા, રોમાંસ, સૌંદર્ય, સુંદર. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દો આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 11 ઉપર આપેલા છે. પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કોકડા, રાજદરબાર. આના ઉપરથી એક આપણે ફકરોનું નિર્માણ કરવાનું છે તો મેં અહીં કરી દીધું છે. એક જંગલ હતું જેમાં સેંકડો પશુ પક્ષી રહેતા હતા. પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ સૌનો રાજા હતો. રાજા અને પ્રજા હળીમળીને રહેતા હતા. સવારમાં જંગલ પક્ષીઓના કલરવથી ભરાઈ જતું હતું. એક દિવસ એક કાગડીએ કાં કાં કરીને વહેલી સવારમાં કકળાટ કરી મૂક્યો. તે રડવા લાગી, તેથી બધા પક્ષીઓ તેને રાજ દરબારમાં રાજા ગરુડ પાસે લઈ ગયા. ગરુડે વાંદરાને માળો ફરીથી બનાવવાની સજા આપી અને સૌ ફરીથી હળીમળીને રહેવા લાગ્યા. તો એવી રીતના પ્રશ્ન નંબર 12માં પણ એવું જ છે કે મુદ્દા પરથી વાર્તા લખો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે પાઠ્યપુસ્તકમાં જે પાના નંબર 11 ઉપર આ મુદ્દા આપેલ છે, એક છોકરો, બરાબર, એના ઉપરથી આપણે વાર્તાનું નિર્માણ કરવાનું છે. એક ગામમાં એક છોકરો રહેતો હતો જેને જંગલમાં ફરવાનું અને અવનવી વનસ્પતિ વિશે જાણવાનો ખૂબ શોખ હતો. એક દિવસ જંગલમાં તેને એક ચમત્કારિક લાકડું મળ્યું. આ લાકડું જે વનસ્પતિને સ્પર્શતું તેનો રંગ બદલાઈ જતો હતો. છોકરાને કુતૂહલ થયું અને રમતમાં તેણે ઘણી વસ્તુઓના રંગ બદલી નાખ્યા. થોડા સમય પછી તેને કંટાળો આવ્યો અને સમજાઈ ગયું કે કુદરતે બનાવેલી કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. તેને પોતાના કૃત્યનો પસ્તાવો થયો અને તે કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. અને આ વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયોની લિંક છે એ તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જરૂર શેર કરજો, એટલે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ને આ વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ભાષાને લગતા ધોરણ 4થી માંડીને 12ના વિડીયો હું આમાં મૂકું છું. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.